નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સિહોરના પ્રવાસ દરમિયાન કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો માનવતાભર્યો અભિગમ જોવા મળ્યો હતો. સિહોરથી વરલ દિહોરના રસ્તે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા વહીવટતંત્રના ઉચ્ચ અધિકારીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી આવેલા પ્રવાસીઓની બસ બગદાણાથી દર્શન કરીને પરત ફરી રહી હતી ત્યારે વરલ દિહોરના રસ્તે બસ રોડ સાઈડમાં ખૂંચી ગઈ હતી. આ સ્થિતિ જોતાં જ કૃષિમંત્રીશ્રીએ તરત જ પોતાની ગાડી અને તેમની સાથે આવેલો કાફલો અટકાવીને તાત્કાલિક જેસીબી મશીનની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી, જેથી બસને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય અને મુસાફરોને તાત્કાલિક મદદ મળી રહે. આ ઘટનાથી મંત્રીશ્રીએ માનવતાના અભિગમ સાથે એક લોકસેવકની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.